દોસ્તો, તમે ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ જોઈ જ હશે અને આ ફિલ્મના દરેક કલાકારો પણ તમને યાદ હશે. આ ફિલ્મથી મલ્હાર ઠાકર અને યશ સોની ગુજરાતના ખૂણે ખૂણે જાણીતા થયા. આ બંને કલાકારો અને તેમના બીજા એક સહકલાકાર મિત્ર ગઢવીની ત્રિપુટી ધરાવતી બીજી ફિલ્મ શું થયું પણ તમે જોઈ જ હશે. ગુજરાતીમાં આવેલ આ બંને ફિલ્મોએ અઢળક કમાણી કરવા સાથે દર્શકોના દિલમાં આગવું સ્થાન મેળવ્યું છે. આ બંને ફિલ્મના પ્રોડ્યુસર વૈશલ શાહ હતા, જેમણે આ વર્ષની સુપરહિટ ફિલ્મ ફક્ત મહિલાઓ માટે આનંદ પંડિત મોશન પિક્ચર્સ સાથે મળીને પ્રોડ્યુસ કરેલી. હવે ફરી એકવાર આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને વૈશલભાઈનું પ્રોડક્શન હાઉસ જન્નોક ફિલ્મ્સ એક નવી ફિલ્મ લઈને આવવાના છે, જેનું નામ છે 3 એક્કા. આ ફિલ્મમાં છેલ્લો દિવસ અને શું થયુંની કલાકાર ત્રિપુટી મલ્હાર, યશ અને મિત્ર ગઢવી સાથે જોવા મળવાના છે. આટલી મજબૂત કાસ્ટ ધરાવતી ફિલ્મ પ્રોડક્શન લેવલે સારી જ હશે તે કહેવાની જરૂર નથી. 3 એક્કા ફિલ્મના ડિરેક્ટર છે રાજેશ શર્મા, જેમણે આના પહેલા મલ્હાર ઠાકરની સાથે પાસપોર્ટ ડિરેક્ટ કરેલી. આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરતું પોસ્ટર રજૂ કરવામાં આવ્યું છે, જેમાં આવતી જન્માષ્ટમી 2023ના રોજ આ ફિલ્મ રિલીઝ થશે તેવું જાણવા મળે છે. ત્રણેય મિત્રોનો ફર્સ્ટ લુક અને ટેગલાઇન ગેમ બિગિન્સ પરથી એટલું જરૂર કહી શકાય કે આ ફિલ્મમાં કોમેડી સાથે કદાચ થોડું સસ્પેન્સ પણ હોઈ શકે. વધારે માહિતી તો નવી અપડેટ આવશે ત્યારે મળશે. તો ત્યાં સુધી વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. આપણે મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ.